जगत सापेक्ष होवाથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અવસ્તુની થતાં કિંમત, જરા હાનિ થઈ તો ગૂંજ, નિરંતર સંશરણ માર્ગે અનંતામોહ આકર્ષે, પૂરણને ગલન બેરસ્તે, જગત સુખ દુઃખ બેતરફે, અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે, પુરાવા સંયોગે ફળજો મિલે છે, જૈસે કું તૈસે, જગતના સુખ પોલા છે, ક્ષણે ક્ષણ પરિણતિ બદલે, મનોરંજન બધા ચંચલ, પરાકૃત વાસના વટલે, વીતેલા કાળ વર્ષો જો, બધું એ આભાસ, સ્મૃતિ પટ ખોલીને કદી જો, નફો યા ખોટ સ્વપ્નાભાસ, અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ, પ્રકૃતિમાં થઈ તન્મય, ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ, જન્મથી મોતના રસ્તે, પ્રકાશે બુદ્ધિનો આશય, કરણમાં ભારેલા રસ છે, તે મુજબ ફરતા કાર્યાલય, ઘણા નિર્દોષને ફાંસા, ગુનેગારો છૂટે નિર્દોષ, મરાવે પાપ ફળ કાંટા, બચાવે પુણ્ય ફળનો જોશ, ચમેલી
સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને જીવન માણે છે રહી મૂંગા. જય સચ્ચિદાનંદ. આપણા જીવન વ્યવહારની સાપેક્ષ જીવન એટલે આ જગતમાં આપણે છીએ, જેનું જન્મ થયો છે અને જે વહી રહ્યું છે, તો એ જગતની વાસ્તવિકતા આ પદમાં બહુ સરસ રીતે ખુલ્લી કરી છે અને આપણે એને જાગૃતિથી સમજીને જીવી જવાનું છે, તો જ આપણો ઉકેલ આવે એમ છે. કે જે વાત મૂળ વસ્તુ કેવી છે, અંદરથી જ્ઞાનથી જુદા પડેલા છે અને બહારનો વ્યવહાર અજ્ઞાની જેવો જ છે. એટલે કોઈ બહારનો વ્યવહાર જુએ તો આપણે એક પણ માર્ક આપે નહીં, પણ અંદરનું જાણે તો સાષ્ટાંગ નમસ્કાર કરે. એટલે હવે આપણે આ બહારના ભાગની વાસ્તવિકતા જાણીને એના ઉપર શુદ્ધ ઉપયોગથી રહીને એનો સંભાવી નિકાલ કરવાનો છે, દાદાની આજ્ઞામાં રહેવાનું છે. એટલે મૂળ એમાં વાત કેવી આવે છે કે શું અજ્ઞાન પ્રયોગ થયેલો છે, કેવો અજ્ઞાન પ્રયોગ થયેલો છે એની આપણને ખબર નથી, પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે તરત જ સમજણમાં આવી જાય કે આ પરિણામ આવા અજ્ઞાન પ્રયોગથી થયેલો, અને એ સમજાતા આપણે આખી આપણી સમજણ ફેર કરી દઈએ છીએ, સમજણ ફેરવી દઈએ છીએ, અને સમજણ ફરી જવાથી પછી એ બાબત ભૂસાઈ જાય છે, એટલે માન્યતા ભૂસાઈ જાય છે. આવડા માન્યતા જે અજ્ઞાનતામાં ઠાંસીને ચીકણું કરેલું છે, આગ્રહ વાળું કરેલું છે, તે આજે બને છે અને આપણને અસર કરે છે. જગતના સુખ પોલા છે, ક્ષણે ક્ષણ પરિણતિ બદલે, મનોરંજન બધા ચંચળ, પરાકૃત વાંસના વટલે. એટલે ગમે તેટલા સુખ હોય, આ જગતના સુખ તો આપણે સમજીએ કે જે 5 ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે, બધા સુખો એ બધા સુખ પોલા છે. એનો મતલબ શું? આવીને જતા રહે, ક્ષણે ક્ષણ પરિણતિ બદલે, એટલે બદલાયા કરે, વધઘટ થયા કરે. અને હું અગુરુ લઘુ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. મનોરંજન બધા ચંચળ છે, એટલે કે મનોરંજન એટલે 5 ઇન્દ્રિયોના સાધનો જે આપણે કર્મ સંજોગે આવે છે, જે આપણું મનોરંજન કરે છે, એને ચંચળ કીધું. કેમ ચંચળ કીધું? તો એને ઓળખવાનું છે કે ચંચળ છે, બદલાયા કરે છે, અને હું અચળ એવો શુદ્ધાત્મા છું, અચ્યુત એવો શુદ્ધાત્મા છું. આગળ જોઈએ, પરાકૃત વાસના વટલે એટલે જે આગળ વાસના એટલે જે કર્મ બંધાયેલા, જેવો મોહ થયેલો, એવી રીતે બધું બદલાયા કરે. બીજેલા કાળ કર્મો જો બધું એ લાગ છે, આભાસ નો મતલબ શું છે અને નથી. એ હતું એ ખરું, પણ આજે હવે નથી. એટલે કે ગમે તેટલો ડાયો હતો કે ડાઈ હતી, કે ગમે તેટલો ખરાબ હતો એ ખરાબ હતી, ને આજે હવે શું કરવાનું છે? આજે તો એ ભાસ જ છે, પણ આપણે ભૂતકાળના સારા સંજોગોને યાદ કરીને એમાં ખોવાઈ જઈએ છે. ભૂતકાળના ખરાબ સંજોગોને યાદ કરીને જેના નિમિત્ત બનેલાને આજે કદાચ વગોવીએ. આમના લીધે હું હેરાન થયો હતો, બાકી મારું જીવન બહુ સારું હતું. તેવી રીતે
સારું થયેલું હોય પણ સારી વસ્તુ બહુ યાદ નથી કરતા, ખરાબ વસ્તુ એક નાની સરખી કઈ પેન ચોરાઈ ગઈ હોય ને તેને આજે યાદ કરીને પગડે આપતા ભાવ. એટલે આ ભૂતકાળનું આપણે જોઈએ ને તો આભાસ જ છે બધો. અને હું આભાસ વગરનો કાયમનો હું હાજર એવો દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા. સોજી પર ખોલીને કદી જો નફો યા ખોટ, સ્વપ્નાભાસ, નફાખોટની, સફળતા નિષ્ફળતાની બહુ લપ પડેલી હોય છે. પણ એને ખાલી યાદ કરશો તો એના પ્રત્યે રાગ દ્વેષ છે ને એટલે બધી અસરો થાય જ. બાકી આપણે સુતેલા હોય અને ઊંઘમાં કમાયા, એ ઊંઘમાં આપણે ખોટ ખાધી, એ જાગ્યા પછી કમાણી એ કામની નથી અને ખોટ એ મતલબની નથી, કારણ કે બંને સપનું જ છે. અને દાદા આપણને આ ઉઘાડી આંખના સપનામાંથી જગાડ્યા છે. એટલે આપણે જાગૃત રહીને આપણા બધા જ પરિણામ જે નાનામાં નાની અવસ્થા પણ જે આપણને ભોગવટો કરાવે છે ને એને બહુ સારી રીતે જોઈ લઈએ. એમ કહેવાય છે લોકો ઘારી પચાવી જાય છે, બે બે પાંચ પાંચ પેપ્સી કોલા કે કોકા કોલા પી જાય છે, કેટલા બાળકા રસ પી જાય છે, કેટલા બાળકા બાસુંદી ખાઈ જાય છે, કેટલા લાડવા ખાઈ જાય છે. પણ ભોગવટાનો ભાગ આવે ને તો નાના સરખો ભોગવટો પણ અસર કરી જાય છે. એટલે ભોગવટાને સારી રીતે છૂટા રહીને જોવાનો આખો આપણો એક પ્રયોગ રાખવાનો છે. અને એ પ્રયોગથી આપણે છૂટા રહીશું. જેમ આપણે બહારની દેહની અવસ્થા જોઈએ છે તેમ ભોગવટાની અવસ્થા પણ આવીને જતી હોય છે. આગળ આપણે જોઈએ અનાદિથી જીવાત્મા એ કટેવી છે એવો દેહાધ્યાસ. હવે આપણને દેહાધ્યાસ રહ્યો નથી, તો દેહના પરિણામ મારા છે કરીને પોતાપણું થાય છે. દેહાધ્યાસ હોય એટલે હું નિશ્ચય નિર્ણયથી દીપક આનંદ જ છું એ નથી. એટલે નવું કર્મ બંધાતું જ નથી, એટલે હું ખોવાતો નથી, પણ મારાપણાની અસર રહે છે. એટલે પ્રકૃતિમાં તન્મય ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ, એ અજ્ઞાનતામાં જે હતી તે આજે હવે પ્રકૃતિમાં તન્મય થતા નથી, પણ પ્રકૃતિ જુદા રહીને જોવાતી નથી. એના લીધે સારા ખરાબની અસર રહ્યા કરે છે. સારું આવે તો એ ખુશ થઈ જાય ને ખરાબ આવે તો આપણે કે શું થયું, કશું નથી થયું. કારણ કે કોઈના ને કોઈના નિમિત્તે થયેલું હોય, એ દોષિત દેખાયેલા હોય, દોષિત મનાયેલા કે એમના લીધે હું હેરાન થાઉં છું. હવે ખરેખર એ આપણને છોડાવે છે અને આપણે એમાં એ ભોગવટાને જોઈને એના પ્રતિક્રમણ કરીને આગળ વધવાનું હોય ને ઉપકારી ભાવ નિમિત્ત માટે રાખવાનો છે કે થેન્ક યુ, તમે આ મને ભોગવટો કરાયો તો હું છૂટ્યો આમાંથી. એટલે ધીમે ધીમે આ જાગૃતિ પણ આવશે. જન્મથી મોત ના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય. બુદ્ધિનો આશય એટલે એક વસ્તુને એક વ્યક્તિને વસ્તુ ગમે, કારણ કે બુદ્ધિના આશયમાં લઈ આયા છે કે આ બરાબર છે. બીજા બુદ્ધિના આશયમાં લઈ આયા નથી. જેમ કોઈને મોટું ઘર બહુ ગમે, નાનું ઘર ખૂચે, તો કેટલાને નાનું ઘર બહુ ગમે, તો મોટા ઘરનું શું કામ છે એમ કે. એટલે પેલા મોટા ઘરમાં રહે અને એમને પાછું મળી પણ આવે, મોટા ઘરવાળા બુદ્ધિના આશયવાળા, અને નાના ઘરવાળા બુદ્ધિના આશયવાળાને નાનું ઘરે મળી રહે. એટલે આ બુદ્ધિનો આશયનો ખેલ સમજ કરવાનો, તો એની સાથે સંકળાયેલો ભોગવટો પણ આપણને સમજાય. શું કીધું, કારણમાં ભારેલા રસ છે. એ રસ એટલે માન્યતાનો ભાગ છે ને, તે મુજબ ફરતા કાર્યાલય એટલા બધા સંજોગો બદલાતા જાય. એટલે આપણે લાશ લઈ લઈએ, ઘણા નિમિત્ત નિર્દોષને ફાંસા જોયા છે. દાદાએ કીધું આ જગતમાં કોઈ નિર્દોષ દુઃખી થાય નહીં અને કોઈ દોષિત છૂટી શકે નહીં. એટલે આજે કદાચ જગતના કોર્ટમાં આ બધું શક્ય છે.
કે નિર્દોષને ફાંસો લાગ્યો ને એમ કરીને. પણ જેને આર પાર જોતા આવડે તો એમને પાક્કું ખબર પડે કે આગળ થયેલી ભૂલ. જેમ મહાવીર ભગવાનના કાનમાં બધું ખોસાયા તો આજે તો બિલકુલ નિર્દોષ હતા. કે નિર્દોષને આવી પીડા આવે, પણ એ જાણી લીધું, એમને જોઈ લીધું, ઓહો આટલા ભાવ પહેલા આજે ભૂલ થયેલી. શ્રી કૃષ્ણ નારાયણ હતા, વાસુદેવ નારાયણ હતા, અને શૈયાપાલકને સંગીત બંધ કરવા કીધું તું સુઈ જાવ, એટલે આદેશ નો અમલ થયો નહોતો. તે જાગ્યા ત્યારે ખબર પડી કે હજી સંગીત ચાલુ છે ને પેલા ભાઈ તો મસ્તીમાં છે શૈયાપાલક. તો એને શિક્ષા કરી હતી, ગરમ ગરમ ઉકળતું શીશુ કાનમાં રેડ્યું હતું, પણ એ તો ભાઈ કાનમાં શીશુ રેડ્યું તો કે જીવતા રહે તો મરી ગયા. પણ પાછળ નારાયણ વાસુદેવ નારાયણ તરીકે હતા, એટલે સંસ્કારી હોય, બહુ ઊંચા 63 સલાકા પુરુષો, એટલે એને પસ્તાવો થયો તો હલકો છો કઈ ઘરે રહ્યા તો હારી ભૂલ થઈ ગઈ. દાદા ભગવાને કીધું છે કે એમને પસ્તાવો થયો તો એમના આખા પરિણામ બદલાઈ ગયા. એમને ગરમ ગરમ કાનમાં શીશું રેડ્યું હતું ને એમના ભાગે ખાલી કાંટા આયા અને જીવતા રહ્યા, પ્રતિક્રમણ કરીને આગળ વધ્યા. એવી રીતે આપણે પણ આગળ વધવાનું છે. કોઈ ગુનેગાર છૂટી શકે નહીં. આજે છૂટેલા લાગે પણ કાલે એનું ગળું પકડાશે જ. બરાબર, પાપ ફળ કાંટા અને બચાવે પુણ્ય ફળનું જોત. એટલે આ જે સારું ખરાબ આવે છે ને તે પૂર્વેના પાપ પુણ્યના ફળ છે. એટલે એને સમજતા રહીએ. તે પાપ પુણ્ય મારા નહીં, એ પાપ પુણ્ય જોડે સંકળાયેલો ભોગવટો મારો નહીં. હું તો સ્વસંવેદન શક્તિ વાળો દાદા ભગવાન જેવો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વાળો ટંકોત્કીર્ણ પરમાનંદી એવો હું શુદ્ધ આત્મા છું. છેલ્લી લાઈન એટલે આ પદની પાર્ટ 1 છે. બીજું પાર્ટ આપણે પછી આગળ આવતા અઠવાડિયે લઈશું. આ તો જબરજસ્ત છે. જો આટલે આપણે આ રાખીએ ને, ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા, છતાં શોભે છે ઉદ્યાને, જીવન માણે છે દહી મૂંગા. પણ હવે આ ટેપ રેકોર્ડ તો વાગવાની છે. તે દાદાએ શું કીધું? સંજોગો આવે એટલે અમે અમારી જાતને સંજોગોમાં ધકેલીએ અને જાગ્રત રહીએ કે આ ટેપ રેકોર્ડ કેવી વાગે છે. કેમ કે એ ટેપ રેકોર્ડરના તમે શ્રોતા છો, આ ટેપ રેકોર્ડ વક્તા છે, અને હું વચ્ચે જ્ઞાતા દ્રષ્ટા છું. તે જ્ઞાતા દ્રષ્ટા રહીને આ ટેપ રેકોર્ડને હું ચોખ્ખી કરતા આજે વિતરાગ ભગવાનની કોટીના સ્યાદવાદ વાણીના કોટીના આખા એમના વાણીના પરિણામ ખુલ્લા થયા. જે કેટલું કલ્યાણકારી છે, એ કેટલી વચનબળ વાળી વાણી છે કે 1 કલાકમાં આપણને આપણું સ્વરૂપ જ્ઞાન આપી શકે છે. અને આમે શાસ્ત્રમાં કીધું છે છેલ્લી વાત કે સતદેવ સદધર્મ, સદગુરુ અને સદધર્મ, એ જો 3 1 કલાક મળે ને તો તમને સમ્યક્ત્વ એટલે સંકિત એટલે જ્ઞાન પ્રાપ્ત થાય. દાદાની અંદરનો પ્રગટ આત્મા એ સતદેવ છે. એમનું પોતાનું એમ પટેલનું શરીર એ સદગુરુ છે, અને એમની વાણી એ સદધર્મ છે. આ 1 કલાક જેમને મળ્યું એનું સર્વસ્વ કલ્યાણ થઈ જાય. 12 જગતમાં મૂર્તિ સ્થાપેલી મંદિરમાં એને સતદેવ કહેવામાં આવે છે. ગુરુ મહારાજ એટલે મારા સાહેબો છે એને સદગુરુ કહેવામાં આવે છે. અને શાસ્ત્રો છે એ 3 જુદા છે. જ્યારે આ 3 એક જ જગ્યાએ મળે ત્યાં આપણું કામ થઈ જાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.